અત્યારે ગુજરાતમાં કોન્ટેન્ટ ક્રિએટરની કમ્યુનિટીમાં શું હાલે? ભય અને ડરનો માહોલ. કેમ એવું? એવું એટલા માટે કે જે ક્રિએટરોને મિલિયનમાં વ્યૂ અને લાખો ફોલોવર હતા અને પોતે જ સાચા ક્રિએટર છે એવો દાવો કરી રહ્યા હતા, એને આજે ઝાડા થઈ ગયા છે. એવું એટલા માટે હું તમને કહું કે આ પ્રકારના જે ક્રિએટરો છે, અગાઉ તમે એની પ્રોફાઇલમાં અને બાયોમાં જઈને જોયું હશે તો બેટિંગ અને ગેમિંગ એપ્લિકેશનોની લિંક પડી હતી અને ઘણા બધા પ્રોફાઇલમાં વિડીયો પણ, પરંતુ આજે એ બધું જ રિમૂવ કરવું પડ્યું છે અને થૂકેલું છાંટવાનો વારો આવ્યો છે. એવું એટલા માટે કે આજે એક ક્રિએટરનું જે પ્રોફાઇલ છે ઇન્સ્ટાગ્રામમાંથી રિમૂવ થઈ ગઈ છે. હવે પછી એને પ્રાઇવેટ કર્યું હોય કે પછી રિપોર્ટના કારણે તે સસ્પેન્ડ થઈ ગયું હોય, પરંતુ આ જોઈને આવા પ્રકારના જે બીજા ક્રિએટરો હતા એમનો ખૂબ જ ડર અને ભય છે, કારણ કે જો એમની પણ આ પ્રકારની પ્રોફાઇલ ગઈ તો એમની જે બધી વર્ષોની મહેનત છે એ પાણીમાં ફરી વળે. તો હવે જે નવા ક્રિએટર બનવા માંગે છે એમને તમે શું સલાહ આપશો? હવે જે નવા ક્રિએટરો બનવા માંગે છે એમને એક જ સલાહ છે, તમે માત્ર ને માત્ર પૈસા કમાવાના ભાવથી આ ફિલ્ડમાં ના આવો. તમને શોખ છે, તમને આ કામ કરવામાં આનંદ આવે છે અને એક રૂપિયો પણ આગળ જતા ન મળે તો પણ તમે આ કામ કરવા માટે આનંદ અનુભવો છો તો જ આ ફિલ્ડમાં આવો. જો તમે લાલચથી આવો ને તો આવી કંપનીઓ પૈસા આપીને તમને ખરીદી લેશે અને પાછળથી તમારે પણ આવા વિરોધનો સામનો કરવો પડશે. તો બસ સલાહ છે કે બસ પેશનથી અને શોખથી કરો અને મજા કરો અને બધાને મજા કરાવો. અને જે બીજી ઓડિયન્સ છે એમને પણ વિનંતી છે કે જે નાના ક્રિએટરો અને સાચા ક્રિએટરો છે અને સારું કામ કરે છે એને સપોર્ટ કરો. આવા પ્રકારના જે ઢોંગી અને ધતિંગ કરે છે ને એ ક્રિએટરને તમે જ મોટા કર્યા છે. જો એ સાચું કરે તો એને સપોર્ટ કરો યાર, ખોટું કરે તો એને નીચે પાડો. બાકી તો ક્રિએટરો ઘણાય છે, પણ તમારે પસંદ કરવાનું છે કે તમારે કોને સપોર્ટ કરવો છે. જો તમે ખોટા માણસને સપોર્ટ કરો છો તો તેમાં તમારી પણ ભૂલ છે. બસ વિનંતી છે. આભાર.